તો આરપી પટેલના નિવેદનને પરસોત્તમ પીપળિયાએ વખોડ્યું। વસ્તી નિયંત્રણ જરૂરી છે કહ્યું પીપળિયાએ। પહેલા બાપ દાદા પાસે 100 એકર જમીનો હતી, આજે 10 થી 15 એકર જમીન પણ માંડ હોય છે। આજના યુગમાં વધુ સંતાનો પોસાય તેમ નથી। આવા નિવેદનથી સમાજનું ભલું નહીં થાય। આજે બેરોજગારી પણ વધી રહી છે। પાટીદાર હોય કે મુસ્લિમ, કોઈ પણ સમાજે આવી અપીલ ન કરવી જોઈએ। આ નિવેદનથી સમાજનું કોઈ ભલું થશે નહીં, કારણ કે જ્યારે આપણા પરદાદાઓ હતા ત્યારે 100 એકરો 75 એકરો જમીનો હતી। આજે ભાગ પડીને ત્રીજી પેઢીએ વસ્તી વધારાના કારણે જ, સંતાનો વધુ હોવાના કારણે આજે 5 એકર ને 2 એકર ને 10 એકરના ખાતેદારો થઈ ગયા છે। એટલું જ નહીં, અત્યારે રોજગારી પણ મળતી નથી, બેરોજગારી વધી રહી છે। આવી અનેક સમસ્યાનો સામનો આપણે વસ્તી નિયંત્રણ ન કર્યું એટલે આજે કરવો પડે છે। સમાજ કોઈ પણ હોય, પાટીદાર સમાજ હોય કે મોમેડિયન સમાજ હોય કે જે કોઈ પણ સમાજ આવી વાતો કરતા હોય, એ તમામ સમાજ એ દેશની પ્રગતિ વિરુદ્ધની માનસિકતા ધરાવે છે અને આવી વસ્તી વધારા કે સંતાન વધારા માટે અપીલ કરવી ન જોઈએ। પણ સામાન્ય પરિવાર 25-50 હજાર 15 હજાર 20 હજાર કમાતો પરિવાર જેને 4 સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? ચલો એમના કહેવાથી બાળકો પેદા કરી દીધા આપણે, પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો 1 વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે કે 4 છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના। આજથી પછી 20 વર્ષનું થશે એ બાળક તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? આજે 1 બાળક કે 2 બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે। એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે।